પ્રભુ આંખોમાં ન નાખો, કારણ કે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. એક પાપણ પણ એકવાર બંધ થાય તો યુગ વીતી ગયો હોય એવો વિરહ અમને થાય. પ્રભુ આખું શરીર રંગી દો, નેત્રોમાં ન નાખો. ઠાકોરજી કહે હું તો નેત્રોમાં જ નાખીશ, કારણ કે તમારા નેત્રો બંધ થાય તો આ ખેલના દિવસોમાં મારે તમારા દર્શન કરવા છે. 40 દિવસ ખેલના હોય, 10 દિવસ વસંતના, 10 ફાગના, 10 ધમારના અને 10 હોરીના. ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરે. વચ્ચે મહાવત સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ આવે. મોજાજી આજથી વડા થઈ જાય અને શ્રીનાથજી બાબા આજના દિવસે સતગરામાં ગિરધરજીને ત્યાં પધાર્યા અને એવો ખેલ થયો. ગુસાઈજીના સાથે લાલજી, વહુજી, બેટીજી જે કાંઈ ઘરમાં હતું બધું શ્રીનાથજીને સમર્પણ કરી દીધું. અને સમર્પણનો ઉત્સવ એ આ શ્રીનાથજીના પાટોત્સવનો ઉત્સવ છે. ખેલ ધીરે ધીરે ભારે થતો ગયો. 40 દિવસ થયા અને હવે તો હોરીનો દિવસ આવ્યો. મેં શ્યામ કી હોલી, એ જ તો હોરી છે. પ્રભુના થઈ જવાના દિવસ એ જ હોલીના દિવસ. યા હોરી સો હોરી, થઈ ગયું એ થઈ ગયું. ફરી નવેસરથી જીવન શરૂ કરવાના દિવસો એ હોરીના દિવસો છે. અને બીજા દિવસે ડોલનો દિવસ. આ હોરી અને ડોલનો દિવસ એવો ભવ્યતા અને ધામધૂમથી ઉજવાય. હવે તો ઠાકોરજી અને વ્રજભક્તો, કારણ કે ચરણ ઢાંકી દીધા 40 દિવસ, એટલે હવે દાસ ભાવ નથી, હવે તો સાખ્ય અને માધુર્ય ભાવ છે. હવે તો કપોલ ખેલાવાનો મદ ભાગ્ય વ્રજભક્તોને મળ્યા છે અને ઠાકોરજી સાથે ભારે ખેલ વ્રજભક્તો કરે છે. અને એ દિવસોમાં ઠાકોરજી રસિયા ગાવાય. રસિયા તો ઠાકોરજી છે અને પ્રભુ કેન્દ્રમાં રહી અને જે રીતે વ્રજભક્તો હોલી કરે, ચારે બાજુથી એક જ સ્વર હોલીના દિવસે આવે, હોલી હે ભાઈ હોલી હે, હોલી હે ભાઈ હોલી હે. અને આખા વ્રજમાં રસિયાઓ ગાતા ગાતા ઠાકોરજી હોલીનો ઉત્સવ ઉજવે છે. ચારે બાજુ હોલી હે ભાઈ હોલી હે, હોલી હે ભાઈ હોલી હે. અને હોલીના ક્રમ પછી ડોલના દિવસે 4 ખેલ થાય. ઠાકોરજી ડોલમાં, હિંડોલામાં, ઝૂલામાં બિરાજે અને ચારે યુથના ભાવથી આ 4 ખેલના દર્શન થતા હોય. પ્રભુ તો બ્રજના રાજા છે, એટલે પાછું સાંજે જ્યારે ખેલનો સાજ બધોય સરી જાય એટલે જરીનો સાજ આવી જાય અને દ્વિતીય પાઠનો ઉત્સવ બીજા દિવસે ઉજવાય. કારણ કે પ્રભુ બ્રજના રાજા છે. આટલા દિવસ સુધી ચરણ ઢાંકીને રાખ્યા. માધુર્ય ભાવ અને સાખ્ય ભાવનો આનંદ લીધો વ્રજભક્તોએ. પણ ભૂલી કેમ જવાય, અમારો સ્વામી પણ છે. સેવામાં 4 ઉપચારથી પ્રભુની સેવા કરતા હોઈએ: બાલોપચાર, રાજોપચાર, ગ્વાલોપચાર અને બ્રહ્મોપચાર. આ ચારેય ભાવ સેવામાં પ્રધાન રૂપે રાખવામાં આવે. એ બાલક છે તો બાલભાવ પ્રધાન સેવા થાય. એ બાલકની સાથે ગ્વાલ પણ છે, ગુવાળિયા છે તો ગુવાળિયા જેવી દિનચર્યા આપની હોય. એ દૂધ દોવા પણ જાય, એ ઘૈયા પણ આરોગ્ય, એ ગાયો ચરાવવા પણ જાય. એ પ્રભુ પોતે રાજા બ્રજના છે, નંદ બાબાના બાલક છે. એટલે બ્રજના રાજા એટલે રાજભોગ આદિ આવે, રાજા જેવો ભોગ આવે, રાજા જેવી મર્યાદા એમની રખાય. પણ મૂળમાં તો એ પરબ્રહ્મ છે. એટલે બ્રહ્મની ઉપાસનાની જે પદ્ધતિઓ છે એ જ્યેષ્ઠાભિષેક પણ એનો થાય અને પંચામૃત પણ થાય. આમાં ચારે વિવેક રાખી અને એમની ઉપાસના, આરાધના અને સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. ગુલાબની ફૂલ મંડળીઓ ભરવામાં આવે. દિવસો જવા લાગે. ચૈત્ર માસ, સંવત્સર આવ્યો. ચૈત્ર માસ, યમુનાજી, ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ. ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. યમુનાજી એવું અલૌકિક તત્વ છે એવી ભાવના માનવામાં આવે. યમુનાજી માટે આ 3 દિવસ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના. એક ચૈત્ર સુદ છઠનો દિવસ અલૌકિક આધિદૈવિક સખી સ્વરૂપ યમુનાજીના પ્રાગટ્યનો દિવસ માનવામાં આવે. બીજો ઠકરાણી ત્રીજનો દિવસ, જે દિવસે કાચના હિંડોળા થાય. અને ત્રીજો યમ દ્વિતીયાનો દિવસ, જે દિવસે યમુનાજીમાં કોઈ સ્નાન કરે તો એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. શ્રી યમુનાજીનું આરાધન, યમુનાજી માટે તો કેટલું કહી શકાય એટલું ઓછું છે. ગુણ અપાર મુખ એક કહાલો વર્ણીએ. મુખ એકથી અનંત ગુણ ભૂષિતે, અનંત ગુણોથી શોભતા યમુનાજીના ગુણગાન કેમ કરી શકે? પણ નિશ્ચિત વાત એ છે આટલી રીતે આપણે આરાધન કરી શકીએ. કારણ કે યમુનાજી જેમાં ઠાકોરજીનું ઐશ્વર્ય છે અને પ્રભુનું માધુર્ય છે. પ્રભુએ મથુરાથી ગોકુલ આવતા ચરણનો સ્પર્શ કરાવી પોતાના ઐશ્વર્ય પધરાવ્યા અને ગોકુલમાં નિત્ય યમુનાજીના પાન કરી અને સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, રાસ સમયે યમુનાજીમાં સ્નાન કરી પોતાનું માધુર્ય પણ પધરાવ્યું. આમ ઐશ્વર્ય અને માધુર્ય આ બંને કોઈ એક તત્વમાં પ્રભુ સિવાય બિરાજતા હોય તો એ શ્રી યમુનાજી છે. એનું આરાધન એમના નામ જપથી થાય, એમના રજથી થાય,
એમનું ધ્યાન, એમનું સ્મરણ, એમના સ્વરૂપની સેવા. અરે બીજું તો કાંઈ નહીં, જોતા જન્મ સુધાર્યા. કેવલ દર્શન યમુનાજીના કરી લો તોય જીવન ધન્ય થઈ જાય. અને દર્શન માત્રથી જે પાવન કરતી હોય અને જો એનો પાન કરવાનો અવસર મળે તો ન જાતું યમયાતના ભવતી તે પય પાનત, એને ક્યારેય યમયાતના થતી નથી. અને કોઈ એક વૈષ્ણવને યમુના પાન કરાવવા એટલે એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. आओ कृष्णदास जी के साथ मिलकर यमुना जी का पान करते हैं. चल सखी करिए श्री यमुना पान, महाराणी श्री यमुना ने करिए प्रणाम. चल सखी करिए गोकुल मथुरा वृंदावन धाम जावी कीधो. गोकुल मथुरा वृंदावन धाम जावी कीधो. माए विश्राम चल सखी करिए श्री यमुना पार. महाराणी श्री यमुना ने करिए प्रणाम. श्याम सुंदर श्री यमने महाराणी की जय. ચતુર્થ પ્રિય એવા શ્રી યમુનાજી પ્રભુને અતિ પ્રિય છે. અને શ્રી યમુનાજી ભક્ત સાથે સખી સ્વરૂપે અને મા સ્વરૂપે બંને રીતે કૃપા કરે છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. જીવના સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની છે. ભગવત પ્રેમનું દાન આપનારા શ્રી યમુનાજી છે. અને યમુનાજી માટે તો જેટલી ગાથા ગાઈ શકાય એટલી ઓછી છે. 41 પદમાં આપણા ભગવદીઓએ, આપણા આચાર્યોએ કેવા કેવા ગુણગાન. યમુના કે નામ અગદૂર ભાજે. કેવલ નામ લેવા માત્રથી પાપ દૂર ભાગવા લાગે છે. શ્રી યમુનાજી સ્વયં પ્રભુ રૂપા છે, પ્રભુની શક્તિ રૂપા છે, અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કરનારા છે. સંયોગ અને વિપ્રયોગ બંનેમાં ભક્તોના કાર્યોના સમાધાન કરનારા છે. એવા શ્રી યમુનાજીને વંદન કરીએ. ચૈત્ર સટનો સમય જાય, યમુનાજીના લોટીજી આ સ્વરૂપ બિરાજતા હોય મંદિરમાં, આપણે ત્યાં એ સમયે ઠાકોરજીની સાથે રાજભોગમાં પધરાવવામાં આવે. ખાસ યમુનાષ્ટક આદિના પાઠ કરવામાં આવે એવો ચૈત્ર સુદ છઠનો ક્રમ હોય છે. અને હવે ચૈત્ર સુદ નવમી રામનવમી આવી. આ પણ એક જયંતિ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય આજના દિવસે થયું. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એવા શ્રી રામ, સર્વને આરામ આપનારા, આનંદ આપનારા ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. પુષ્ટિ માર્ગમાં કહેવાય છે જેમ અન્ય ચારે જયંતિમાં પંચામૃતનો ક્રમ છે શાલિગ્રામજીને, એમ આજના દિવસે પણ પંચામૃત કરવામાં આવે છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ 4 પુષ્ટિ કાર્ય એમણે કર્યા એમ આચાર્યોના વચનામૃતમાં આવે છે. પહેલું, શલ્યાને અહિલ્યા બનાવી, ચરણોનું પ્રતાપ બતાવ્યો. શિલા હતી, ચરણોનો સ્પર્શ કર્યો અને અહિલ્યા થઈ ગઈ. બીજું, શબરીના બોર ખાધા. મર્યાદા પુરુષોત્તમ હોય આમ એઠા ન ખાઈ શકે, પણ આ તો પુષ્ટિનું કાર્ય છે. ભલે એઠા હતા પણ ભક્તના હતા. ભક્તના ભાવને સન્માન આપતા પ્રભુ એને સ્વીકાર કરે છે. ત્રીજું, જ્યારે રામ નામ લખ્યું પાષાણ પર અને જલ પર મૂક્યા ને તરવા લાગ્યા, આ નામનું મહાત્મ્ય બતાવ્યું. અને ચોથું, સમગ્ર અયોધ્યાવાસીઓને સદેહ સાકેત ધામ પરમાત્મા લઈ ગયા. કોઈના કર્મોના હિસાબ ન કરતા કૃપા બળે સર્વને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આ તો પ્રભુની પુષ્ટિ છે. એવા શ્રી ભગવાન રામને વંદન કર્યા. સેવાનો ક્રમ તો અવિરત આગળ ચાલતો જાય અને એમાં તો મહાપ્રભુજીના ઉત્સવની વધાઈઓ વાગવા લાગી. અમારા મહાપ્રભુજી, અમારા શ્રી વલ્લભ વૈષ્ણવના પ્રાણ પ્રિય એવા શ્રી મહાપ્રભુજીની વધાઈના ગાન થયા. શ્રી વલ્લભ ભૂતલ પર આવ્યા. ભાગ્ય ન વલ્લભ ભૂતલ આય. વૈષ્ણવ પ્રતીક્ષા કરે છે ક્યારે એકાદશી આવશે,
એ ચંપારણ્યની મધ્યમાં જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા છે, અનેક જીવો પ્રસન્નતાનો અનુભવ કરે છે. જે દિવસે એ એકાદશીના મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય ગિરિરાજજી ઉપરથી થયું. આપણે ત્યાં તો પ્રભુ અને ગુરુ બંને એક દિવસે પ્રગટ થયા. ત્યાં કંદરામાં રહેલા શ્રીનાથજીનું મુખારવિંદનું પ્રાગટ્ય અને સંકેત કર્યો કે શ્રી વલ્લભ બીજા કોઈ નથી, મહારાજ મુખારવિંદનું સ્વરૂપ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ અભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપે મહાપ્રભુજી પધાર્યા. ત્રણ મુખ્ય કાર્ય: એક, દૈવી જીવો જે લીલાથી વિકુટા પડ્યા છે એમને બ્રહ્મ સંબંધ આપી ઠાકોરજીના શરણે મોકલવા. બીજું, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. અને ત્રીજું, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. શ્રી ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. કર્મ માર્ગ તો હતા, શાસ્ત્રોના માર્ગ, વિધિ વિધાનના માર્ગ હતા, પણ પુષ્ટિનો માર્ગ, કૃપાનો માર્ગ નહોતો. અને એ પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પુષ્ટિ મહારસ. મહાપ્રભુ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને આ સેવાનો માર્ગ પ્રગટાવ્યો. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય, માર્ગ રીત દિખાઈ. સેવાના માર્ગ જગતમાં પ્રગટ કર્યા. પૂજા માર્ગ, વિધિ વિધાનનો માર્ગ તો હતો, પણ જે વ્રજની લીલાનો માર્ગ હતો, જે વ્રજ ભક્તોના પ્રેમનો માર્ગ હતો, એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પધારીને પ્રગટાવ્યો છે. એટલે તો પ્રભુ ઠાકોરજી છે, પણ એ પ્રભુને બતાવનારા, એ ગોલોક ધામમાં બિરાજનારા, પ્રભુને ગોદમાં ખેલતા કરી દેનારા શ્રી વલ્લભ તો મહાપ્રભુ છે. જેના રોમ રોમમાં ઠાકોરજી બિરાજમાન છે એવા શ્રી મહાપ્રભુજી છે. સ્વયં સ્વામીજી રૂપ છે શ્રી મહાપ્રભુજી છે. સ્વયં ભગવદ લીલાના સાક્ષી રૂપ છે શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભના ગુણ તો ક્યાં સુધી ગાઈ શકાય? અનંત ગુણો છે. શ્રી હરિરાય મહાપ્રભુજી, પદ્મનાભદાસજી, અનેક અનેક ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યું છે. પોતે અગ્નિ રૂપ પણ છે અને પોતે રસરૂપ પણ છે. આ બંને રૂપ મહાપ્રભુજીના બતાવ્યા. સાક્ષાત વિરહાનલ રૂપ મહાપ્રભુજી છે અને સાક્ષાત રસો વૈસહ સુધા સિંધુ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આ બંને સ્વરૂપની ચર્ચા મહાપ્રભુજીની કરવામાં આવી. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. આજનો દિવસ તો પ્રભુનો અતિ પ્રિય દિવસ છે, કારણ કે આ મહાપ્રભુજીનો પ્રાગટ્યનો ઉત્સવ જો ન થયો હોત, બધા જ ઉત્સવ આપણે ઉજવીએ, પણ જો આ ઉત્સવ ન થયો હોત તો એકે ઉત્સવનું જ્ઞાન આપણને ન થયું હોત. આ ભૂતલ પર આ ઉત્સવ ઉજવાયો તો આ બધા જ ઉત્સવ આજે આપણે ઉજવી શકીએ છીએ. એટલે વૈષ્ણવ માટે તો સર્વોપરી કોઈ ઉત્સવ હોય તો શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના ઉત્સવના દિવસે ભારે શૃંગાર ઠાકોરજીને ધરાય, પલ્લા નંદ મહોત્સવ આદિ ધરાય, મહાપ્રભુજીના ધોતી ઉપરના કેસર સ્નાન આદિ કરવામાં આવે. અનેક પ્રકારના વિધાનો આપણે ત્યાં છે. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. દિવસો જવા લાગ્યા. અક્ષય તૃતીયા ઉષ્ણકાલ આવ્યો. અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. આજથી ઉષ્ણકાલનો પ્રારંભ માનવામાં આવે. ખસના પડદા, ફુવારાઓ આજથી લાગે. ઠાકોરજીને વસ્ત્ર ધરાવ, લાલન હોય તો વસ્ત્ર ન ધરાવાય, આથી બંધ થઈ જાય. અક્ષય તૃતીયાના દિવસે 5 ચંદનની ગોળીઓ ઠાકોરજીને શ્રીઅંગ પર ધરવામાં આવે અને આજથી ઉષ્ણોપચાર કરવામાં આવે. પ્રભુને શીતલતા થાય એના બધા ઉપાયો કરવામાં આવે. અક્ષય તૃતીયા, અક્ષય લીલા અને સેવાના દિવસો, ઋતુઓ જવા લાગી, સમય પસાર થવા લાગ્યો. નરસિંહ જયંતિનો દિવસ આવ્યો છે. નરસિંહ જયંતિના દિવસે આજે પણ ઠાકોરજીને પંચામૃત સ્નાન આદિ શાલિગ્રામજીને થતો હોય છે. 4 જયંતિમાંની આ 4થી જયંતિ મનાવવામાં આવે અને કહેવાય છે કે આજના દિવસે ગિરધરજીને ત્યાં ઠાકોરજી પધાર્યા હતા શ્રીનાથજી, તો નરસિંહ જયંતિના દિવસે પાછા પધાર્યા શ્રીનાથજી દ્વાર પર, ગિરિરાજજીની ઉપર. એટલે સાંજ પછી પાછો બીજી વાર રાજભોગ ધરવામાં આવે, પનો ધરવામાં આવે. વાઘનખ ઠાકોરજી ધરે છે. લીલાના ચરિત્ર તો એવા દિવ્ય છે. પ્રહલાદજીની ગાથા બધા જ જાણો છો. સાર તો એ છે કે જોને કેવું વરદાન માંગ્યું હતું હિરણ્યકશિપુએ. દિવસે રાતના આકાશમાં, પાતાળમાં, ભૂમિ ઉપર, પશુથી, નરથી કેમે ન આપણને ભલે લાગે કે સેવા ન કરી શકું, મારે તો અનુકૂળતા નથી, મારે તો કોઈ વ્યવસ્થા જ નથી, મને તો ભાવ જ નથી, પણ ઠાકોરજીને તમારા સુધી પહોંચવું હશે ને તો ગમે ત્યાંથી રસ્તો કાઢીને તમારા સુધી પહોંચવું. આજ તો સાર છે પ્રહલાદ ચરિત્રનો. ભક્ત માટે ભગવાન કેવા રસ્તાઓ ગોતી લે, એ કુદરતના નિયમોને પણ તોડી
છોડીને એનાથી પણ પર થઈને એવું રૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા અને ભક્ત પર કૃપા કરી છે. આગળ ગંગા દશેરા આવ્યું, ગંગા દશમી આવી, ઉષ્ટકાલના દિવસો ચાલી રહ્યા છે અને હવે પ્રભુ તો નાવમાં વિરાજમાન થાય અને નાવના મનોરથ ઠાકોરજીના થાય. પ્રભુ વ્રજભક્તોને બેસાડે તો ખરા નાવમાં, પણ જ્યારે વચમાં નાવ આવે તો કહે કે હવે ઉતરાઈ આપો. બધા ક્યારે પહેલા તો આપે કહ્યું નહીં કે ઉતરાઈ લેશો, પ્રભુ કે ઉતરાઈ આપવી પડશે. અને ત્યાં ભક્તોના મનોરથો ઠાકોરજી પૂરા કરે છે. અને આમ ગંગા દશેરા આજે ગંગાજીનું ભૂમિ પર અવતરણ થયું છે. आगे आगे भाजो जाए भगीरथ को रथ और पाछे पाछे आत है रंग भरी गंग. અને ગંગાજીને પધરાવ્યા અને પોતાના પૂર્વજોના ઉદ્ધાર કર્યા. પણ જ્યારે યમુનાજી ને જઈને ભળ્યા ગંગાજી, ત્યારે સર્વ સિદ્ધિના દાતા ગંગાજી પણ થઈ ગયા. કારણ ગંગાજી પ્રભુનું ચરણામૃત છે અને યમુનાજી તો ઠાકોરજીનું અધરામૃત છે. એક ચરણથી નીકળી છે, એક હૃદયથી નીકળી છે. પણ જ્યારે બંનેનો સમાગમ થયો તો યમુનાજીની જેમ ગંગાજી પણ સિદ્ધિ આપનારા થઈ ગયા. એક જ્ઞાન માર્ગની અધિષ્ઠાત્રી છે, એક ભક્તિ માર્ગની અધિષ્ઠાત્રી છે. ગંગાજીના વંદન કર્યા, આ દિવસો પસાર થયા છે. પ્રભુની તો નિત્ય લીલા, નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. રોજની નવી લીલાઓ છે. એક નિત્ય લીલાનો ક્રમ, બીજો વર્ષોત્સવની લીલાનો ક્રમ. સેવામાં આ બંને ક્રમ આવે છે. મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ એ નિત્ય લીલાનો ક્રમ છે. અને જન્માષ્ટમીથી લઈ છેક રક્ષાબંધન અને ત્યાંથી લઈને છેક સાતમ સુધીનો ક્રમ એ વર્ષોત્સવની લીલાનો ક્રમ છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.